તો આ કેનેડાના બ્રેમ્પટન વિસ્તારના ઘરો છે. આમાંથી જ એકમાં અમે અહીંયા એરબીએનબીમાં રોકાયા હતા. એ આ ઘર છે. સરસ મજાનું ઘર હતું. પોસ્ટ પણ બહુ સારા હતા, વેલ મેન્ટેન હતું. હવે અત્યારે અમે નીકળીશું અને જઈશું મોન્ટ્રીયલ. 6 કલાકનો રન છે, ત્યાં પછી એક દિવસ ફરવાનું છે. અમે મોન્ટ્રીયલ જવા માટે નીકળ્યા હતા. તો અત્યારે એક ઓન રૂટ કરીને જગ્યા છે, ત્યાં ઊભા રહ્યા છીએ ફ્રેશ થવા માટે. કારણ કે અહીંયા આપણા જેવું નથી હોતું કે કલાકે રહીને દાળવડાની લારી આવે ને પછી કાકડીની લારી આવે તેવું. એટલે અહીંયા આખી એક જગ્યા છે જ્યાં ટીમ હોર્ટન્સ ને સ્ટારબક્સ ને એવું છે. એટલે જોઈએ કોફી વોફી કંઈ સારી એવી હોય તો આપણે લઈએ અને ફ્રેશન અપ થઈ જઈએ. તો અમે આ અમારું મોન્ટ્રીયલનું અમારું એરબીએનબી છે, ક્યારના શોધતા હતા. એનું પાર્કિંગ છે આ રીતે બેઝમેન્ટમાં પાર્કિંગ કરીએ છીએ. દરવાજો ખુલ્યો છે. ધીમે ધીમે અને તરત આ બંધ થઈ જાય. ચલો, બંધ થઈ જાય પહેલાં. નહીં અડે. ગાડી હાઈટ વાળી છે. જવા દે. નહીં અડે. અરે નહીં અડે, જવા દો. બિલકુલ નહીં અડે. તો કચરો અહીં પડ્યો છે. સ્મેલ આવે છે ભયંકર. ગાડી ક્યાં પાર્ક કરવાની, ક્યાં મૂકવાનું, કેટલા વાગે ચેક ઇન કરવાનું, કેટલા વાગે ચેકઆઉટ કરવાનું, બધા ઇન્સ્ટ્રક્શન આપેલા છે. કાલે જે એરબીએનબી બુક છે, ઘર ખુલ્લું હતું, ચાવી ટેબલ પર પડી હતી, કોઈ ચેક કરવા આવ્યું નથી. સીધું ખાલી દરવાજો ખોલીને જતું રહેવાનું. તો આ અમારું મોન્ટ્રીયલનું એરબીએનબી છે, જે આપણે બ્રેમ્પટનમાં રોકાયા તેનાથી એકદમ અલગ અપાર્ટમેન્ટ છે. એકદમ આમ જૂનું છે, પણ આમ યુકેના ને બધા મૂવીઝમાં જોઈએ એમ. અમે જ્યારે અહીંયા આવ્યા ત્યારે ચાવી અહીંયા ટ્રેમાં પડી હતી અને ટીવી ચાલુ હતું. આવી બધી અલગ અલગ તસવીરો લગાવેલી છે. આ ડાઇનિંગ છે. આ નાનકડું રસોડું બે બાજુ, ડાઇનિંગ બાજુ અને બીજી બાજુ સ્ટવ. ફ્રીજ છે અને બાથરૂમ છે.
બાથરૂમ સિમ્પલ, બાથટબ, હા બેડરૂમ છે, 1 BHK છે પણ મોટો, 2 બેડ છે મોટા. AC એકદમ બેઝિક છે બધું, પણ બધી સુવિધાઓ. અને એક વસ્તુ જોયું કે નીટ એન્ડ ક્લીન છે બધા Airbnb. અહીંયા ગેલેરી છે મેઇન રોડ બાજુ. આ સ્ટ્રીટ છે, અહીંયા આપણે ત્યાં આપણા CG રોડની જેમ જ અમદાવાદ એના જેમ જ પાર્કિંગ કરેલી છે ગાડીઓ. અને બધા જુઓ તમે ઘર, સરસ મજાની બાલ્કની છે. મોન્ટ્રિયલનું ચકડોળ, જ્યાં જઈએ ત્યાં પણ આપણા ઇન્ડિયન્સ તો મળી જ જાય. On avait descendu. અહીંયાથી સ્ટ્રીટ શરૂ થાય છે, માર્કેટ જોરદાર યુરોપિયન શૈલીનું આખું વિસ્તાર છે અને જોરદાર લાગી રહ્યું છે. અહીંયાથી આ ઝોન, સાયકલ હોય તો નીચે ઉતરવાનું, સ્કેટબોર્ડ ને બધું અહીંયા અલાઉ નથી, એટલે એ રીતે ચલાવવાનું. સાંજનો સમય થયો છે એટલે ડિનર, વાઇન અને દરેક જગ્યાએ પેડ પાર્કિંગ. ટુરિસ્ટ સ્પોટ છે એટલે, અને આજુબાજુ આ બધા અપાર્ટમેન્ટ છે જે જોરદાર મોંઘા હશે જ, કારણ કે નીચે ગાડીઓ તમે જો
કેવી મોંઘી મોંઘી ગાડી છે. ગાડીમાં મને શોખ નથી એટલે ખબર જે વધારે પડતી નથી, પણ મર્સિડીઝ છે ને ઉપરથી ખુલે એવી. તમે જોઈને કહેજો કેવી છે, કઈ ગાડી છે. લાઇટ એકદમ સરસ એસ્થેટિક લુકવાળી છે બધી જૂની. ને આખું આમ યુરોપિયન, હા ફ્રાન્સના બોલતા લોકો વધારે રહે છે એટલે યુરોપિયન કલ્ચર હશે જ. ટ્રકના ફોટો પાડે છે, ટ્રક ફોટો દીધે એમને લાવવાની છે ને. અને બધા ઇન્ડિયન સ્ટુડન્ટ્સ હોય કે અહીંયા રહેતા હોય, બધા હોળી રમી રમીને આવી રહ્યા છે. તો સવાર પડી છે અને વરસાદ જેવું તો વાતાવરણ છે, પણ અત્યારે વરસાદ શાંત છે. સેન્ટ જોસેફ ઓરેટરી ઓફ માઉન્ટ રોયલ એવું નામ છે, અને સરસ મજાનું બિલ્ડિંગ છે. તમને બતાવું. જઈએ નજીક, જોઈએ. ગાડી પાર્ક કરી. સૌથી મેન ગાડી પાર્ક કરવાનો ઇસ્યુ હોય છે દરેક જગ્યાએ, ચાર્જેબલ. અને જ્યાં ત્યાં કરો તો ગાડી તરત ટો થઈ જાય, ટિકિટ આવે. અને જ્યાં જ્યાં સ્ટોપ સાઇન છે ત્યાં બધા ગાડી ઊભી રાખે, જોવે અને પછી આગળ મૂવ થાય. અહીંયા લોકો આપણે જેમ નર્મદામાં હનુમાન દાદા સિક્કો લગાવતા હોય છે એમ અહીંયા પણ એ રીતે નાઈજ પહાડ છે, જ્યાં એમાંથી કોતરીને ચર્ચ બનાવવામાં આવ્યું છે, અને આ ચિઠ્ઠીઓ છે.
અહીંયા ચિઠ્ઠી મૂકો પછી મનોકામના પૂરી થાય એવી કોઈ માન્યતા છે. આખી આ પહાડની દિવાલ છે.